નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત ઠંડીને લઈને કરીએ તો રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે, ત્યારે રાજકોટ અને નલિયામાં કોલ્ડ વેવ જોવા મળી રહી છે। રાજકોટમાં 9.7 અને ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 12, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો અમદાવાદ પર નજર કરીએ તો અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.3, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી અને ભાવનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 15, સુરતમાં 15.8 ડિગ્રી તાપમાન। હજી 2 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। નલિયા અને રાજકોટમાં કોલ્ડ વેવની પણ આગાહી કરાઈ છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો ખાસ કરીને જે પ્રમાણે અત્યારે ગાત્રો થીજવતી ઠંડી કહી શકાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ થોડો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તો અમદાવાદ વાસીઓની કેવી સ્થિતિ છે? આ ઠંડીને લઈને ઠંડીથી બચવા શું કરી રહ્યા છે? બિલકુલ જે રીતે ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે। નલિયાની અંદર સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો છે કે જે 13 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે, જેને લઈને જે હેલ્થ કોન્શિયસ લોકો છે તે પણ ગાર્ડનની અંદર આવી રહ્યા છે અને જે એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોક કરી રહ્યા છે। ખાસ કરીને ઠંડીનો ચમકારો હોવા છતાં પણ મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તેમાં ગાર્ડનની અંદર વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને લોકો છે કે જે આવી કડકડતી ઠંડીની વચ્ચે પણ ફિટનેસ જાળવી રાખી રહ્યા છે અને આ પ્રકારે એક્સરસાઇઝ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે મોર્નિંગ વોકર્સની આ પ્રકારે સંખ્યા સતત વધી રહી છે। જે રીતે અલગ અલગ જે શહેરોના તાપમાનની વાત કરીએ તો સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે। નલિયાની અંદર તાપમાનનો પારો 5 ડિગ્રી નોંધાઈ ગયો છે, એટલે કે આવનારા દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે, કારણ કે ઉત્તર તરફથી જે પવનો આવી રહ્યા છે તેના કારણે હાલ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। જે રીતે તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ 13.4 ડિગ્રી, ગાંધીનગર 14.3 ડિગ્રી, વડોદરા 12 ડિગ્રી જે તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટ 9.7 ડિગ્રી, ડીસા 10.6 ડિગ્રી, વેરાવળ 16.9 ડિગ્રી, એટલે કે અલગ અલગ જે તમામ શહેરોની અંદર તાપમાનનો પારો છે કે જે સૌથી ઠંડુ શહેર જ્યારે નલિયા છે 5 ડિગ્રી, ત્યારે અન્ય શહેરોની વાત કરીએ તો તે 14, 15, 13 ડિગ્રી આસપાસ નોંધાયું છે, કે તમામ શહેરોના તાપમાન છે કે જે 15 ડિગ્રીથી નીચું જ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। જે મોર્નિંગ વોકર્સ અહીંયાથી પસાર થાય છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઠંડીનો ચમકારો છે ને આપ મોર્નિંગ વોક કરી રહ્યા છો, હેલ્થ કોન્શિયસ બની રહ્યા છો, શું કહેશો? હા, અત્યારે મતલબ ઠંડીના જે 3-4 મહિનાની જે સિઝન છે એ સિઝન દરમિયાન વોકિંગ કરવું જોઈએ અને રનિંગ કરવું જોઈએ, કેમ કે એવું કહેવામાં આવે છે કે 3 મહિના જે છે એ સેહત બનાવવા માટે બહુ અહેમિયત છે। આપણા જે 12 મહિના હોય છે એમાં તો 3 મહિના જે શિયાળાનો ટાઈમ છે એ એકદમ હેલ્થી સિઝન કહેવાય। ઠંડી લાગે છે જ્યારે મોર્નિંગ વોક કરવા આવો છો, એક્સરસાઇઝ કરવા આવો છો? ના, એક્સરસાઇઝ કરવા આવીએ ત્યારે ઠંડી નથી લાગતી, મતલબ ત્યારે લાગતી હોય છે જ્યારે રસ્તા પરથી અહીંયા આવીએ છીએ, પછી આપણે જ્યારે વોકિંગ કરવાનું ચાલુ કરીએ કે પછી રનિંગ ચાલુ કરીએ પછી ઠંડી ઉડી જતી હોય છે અને આખો દિવસ બી બહુ સારો એવો સ્મૂથ જતો હોય છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે લોકો ઠંડીના ચમકારા વચ્ચે પણ આ પ્રકારે મોર્નિંગ વોક કરે છે, જે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે અમદાવાદીઓ 13 ડિગ્રી જેટલું જે તાપમાન નોંધાયું છે તેની સાથે ઠંડીનો ચમકારો તો અનુભવી રહ્યા છે, પરંતુ સાથે સાથે આ પ્રકારે હેલ્થ કોન્શિયસ પણ બની રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, મોર્નિંગ વોક કરી રહ્યા છે અને ઠંડીનો ચમકારો વધતા હવે ગાર્ડનની અંદર પણ જે મોર્નિંગ વોકર્સ અને એક્સરસાઇઝ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। જંકના જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો ઠંડીને લઈને અમદાવાદ વાસીઓ પણ અત્યારે ગાર્ડનમાં વોક કરતા નજરે પડી રહ્યા છે।